બધા ઘરે જઈને પણ 5 મિનિટ ધૂન કરજો. એ નાના મોટા ભૂલકાઓ મૂંઝાઈ ગયા, અરેરાટી થાય આપણને, આમ આંખમાંથી આંસુ જાય. એટલે એમના માતા પિતાને ખૂબ બળ મળે, કુટુંબીજનોને ખૂબ બળ મળે. આપણો યોગી ડિવાઇન સોસાયટી, આખો સમાજ એના માટે અંતરથી પ્રાર્થના કરે એવી મારી વિનંતી છે કે માતા પિતાના જેનું એકનું એક બાળક હશે એની શું દશા હશે. અરે 2-4 હોય તો થોડા વધારાના છે, દુઃખ થાય જ. ગાયનું વાછડું મરી જાય ને તો ગાય હોરવે છે, એના સિવાય પ્રાણી છે. આપણે તો માનવ છીએ, લાગણીશીલ છીએ આપણે, અને આ લાગણી તો હોવી જ જોઈએ. આપણે તો પ્રભુના ભૂલકા જ છીએ. એ બધા બી પ્રભુના ભૂલકા હતા, પણ આપણે એના માટે અંતરથી બધાએ પ્રાર્થના કરવાની છે. મારી સમગ્ર યોગી ડિવાઇન સોસાયટીના તમામ મુક્તોને, તમામ ભૂલકાઓને વિનંતી છે, અને એક આજ્ઞા પણ છે. હું ક્યારેય ના બોલું આવું, જિંદગીમાં પહેલી વાર બોલું છું. બધા જ એ કુટુંબો માટે, એ જે ભૂંજાઈ ગયા સૌ આત્માઓ માટે અંતરથી પ્રાર્થના કરજો કે પ્રભુ એમને ખૂબ 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 બળ આપે, સહન કરવાનું બળ આપે, એમના આત્માના વિશે શાંતિ પ્રગટાવે, અને સૌને જે આત્માઓ ગયા છે પ્રભુ પોતાની ગોદમાં રાખે. બસ સૌની સદગતિ કરાવીને પોતાની ગોદમાં રાખીને પરમ શાંતિમાં એમને ડૂબાડે એવું કરી આપે. એ પ્રાર્થના સાથે ફરી આપણે ધૂન કરવી છે. સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ.